ધસલોપ સાયન્સના વિડીયો લેક્ચર્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરશું ધોરણ 11 વિષય જીવવિજ્ઞાન ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિની અંદર મિત્રો આજે આપણે અભ્યાસ કરીશું ત્રિઅંગી વનસ્પતિઓ વિશે. તો ચલો મિત્રો આજનો આપણો ટોપિક છે ત્રિઅંગી વનસ્પતિઓ. કેવી વનસ્પતિઓ? ત્રિઅંગી વનસ્પતિઓ. ત્રિઅંગીની અંદર મિત્રો વાત કરીએ તો અત્યાર સુધી આપણે વાત કરી એકાંગી અને દ્વિઅંગી. એકાંગી અને દ્વિઅંગી આ બંને વનસ્પતિઓ જે છે મિત્રો સંપૂર્ણ રીતે સંપૂર્ણ સ્થળ જ નહોતી. એમસીક્યુની અંદર પૂછાઈ શકે. સ્ત્રીઅંગી જે છે પ્રથમ ભૂનિવાસી અથવા તો ભૂમિ નિવાસી વનસ્પતિ છે. એ જે છે મિત્રો જમીન ઉપર જે છે એમનો વસવાટ છે. એટલે આપણે એવી વાત કરી શકીએ કે પ્રથમ ભૂમિ નિવાસી છે. એમસીક્યુની અંદર પૂછાઈ શકે કે પ્રથમ ભૂમિ નિવાસી વનસ્પતિઓ કઈ? તો કે ત્રિઅંગી વનસ્પતિ. એમનું નિવાસ સ્થાન વિશે વાત કરીએ. એમના નિવાસ સ્થાન વિશે. એમના નિવાસ સ્થાનની અંદર મિત્રો વાત કરીએ તો હંમેશા સ્થળ જ એટલે કે જમીન ઉપર. પણ કેવી જમીન કે જેની અંદર ભેજનું પ્રમાણ પુષ્કળ માત્રામાં હોય ત્યાં. બીજું, અને એકદમ છાયા પ્રિય. બહુ વધુ પડતો તડકો જે જગ્યાએ આવતો હશે એવા વસવાટમાં એ વિકાસ પામશે નહીં મિત્રો. જે જગ્યાએ વાતાવરણ એકદમ ભેજવાળું હશે ત્યાં વધારે પડતો જે છે વિકાસ પામે છે. બીજું, તેમાંની કેટલીક જે છે એ રેતાળ જમીનમાં પણ થાય છે. તેમાંની કેટલીક રેતાળ જમીનમાં પણ જે છે એ જોવા મળે છે. હવે મિત્રો પ્રથમ એવી દેહ રચના કે જે મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભાજિત. અત્યાર સુધી જે પણ કંઈ આપણે વાત કરતા હતા દ્વિઅંગી અને એકાંગી. એકાંગીની અંદર સુકાય રચના, દ્વિઅંગીની અંદર મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવી રચના છે પરંતુ મૂળ, પ્રકાંડ અને પર્ણ નથી. અહીંયા ત્રિઅંગી 3 અંગો મૂળ, પ્રકાંડ અને પર્ણ ધરાવે છે. બીજું મિત્રો, સુવિકસિત વાહક પેશી ધરાવતી છે. અહીંયા એમસીક્યુ એ પણ થઈ શકે મિત્રો, એવી પ્રથમ કઈ વનસ્પતિ છે કે જે સુવિકસિત વાહક પેશી. વાહક પેશીનો મતલબ સમજો કે વાહક પેશી એને કહેવાય કે જે વહન કરતી હોય. વહન કોનું? તો કે પાણી અને ખનિજ ક્ષારોનું જે છે એ વહન કરતી હોય એવી પેશી. બીજું, આ વાહક પેશીમાં કોનો સમાવેશ થાય? તો કે જલવાહક પેશીનો સમાવેશ કરીએ છીએ આપણે. અને બીજું, અન્નવાહકનો આપણે સમાવેશ કરીએ છીએ. જલવાહકનો અને અન્નવાહકનો જે છે એ અહીંયા સમાવેશ થાય છે. બીજું મિત્રો, ત્રિઅંગીઓમાં જે છે એ નાના પર્ણ ધરાવતી પણ હોઈ શકે. ત્રિઅંગીમાં પર્ણના પ્રકારના આધારે 2 પ્રકાર. એક જે છે એ સૂક્ષ્મ પર્ણી. સૂક્ષ્મ એટલે નાના પર્ણ. સૂક્ષ્મ એટલે કેવા? નાના પર્ણ. અને બીજા જે છે એ મહાપર્ણ એટલે કેવા? મોટા પર્ણ. સૂક્ષ્મ પર્ણીની અંદર મિત્રો આપણે સમાવેશ કરી શકીએ સેલાજીનેલા. મહાપર્ણની અંદર આપણે સમાવેશ કરી શકીએ મિત્રો હંસરાજ.
ઓકે મિત્રો, હવે આગળ વાત કરીએ. અહીંયા હું તમને આકૃતિ બતાવી દઉં શેલાજીનેલાની. આ જે છે એ શેલાજીનેલા છે કે જેના પર્ણ તમે જોઈ શકો. આ જે છે એ બધા એના પર્ણ છે. એમના પર્ણો જે છે એ ખૂબ ખૂબ નાની નાની જે છે એ રચનાઓ ધરાવે છે. જ્યારે હંસરાજ, અહીંયા જો તમને યોગ્ય રીતે પર્ણ ન દેખાતું હોય તો હું તમને મિત્રો ડ્રો કરી આપું, જેની મદદથી તમને સવિશેષ પ્રમાણમાં જે છે એ ખ્યાલ આવે. એનું પર્ણ કેવું દેખાશે તો કે આ રીતે જે છે એક મધ્ય શીરા હશે, એની અંદર પર્ણો જે છે આ રીતની ગોઠવણી ધરાવતા હશે. આ રીતે જે છે એની અંદર ગોઠવણી હશે. આ એક સંયુક્ત પર્ણનું જે છે એ પર્ણિકાઓમાં રૂપાંતરણ છે. એટલે આ જે પર્ણ છે એ સંયુક્ત પર્ણ છે. કેવું પર્ણ છે મિત્રો? સંયુક્ત પર્ણ છે. એટલે હંસરાજનું પર્ણ અહીંયા બીજો MCQ કે કેવું પર્ણ છે તો કે સંયુક્ત પર્ણ છે મિત્રો. ઓકે, આગળ વાત કરીએ. કે એમનું જીવન ચક્ર વિશે વાત કરીએ. એમનું જીવન ચક્ર. એમના જીવન ચક્રની અંદર મિત્રો આપણે વાત કરીએ તો સૌ પ્રથમ જે છે જીવન ચક્રની અંદર જો આપણે વાત કરીએ તો સૌ પ્રથમે મુખ્ય વનસ્પતિ દેહ, મુખ્ય વનસ્પતિ દેહ એ કેવો છે તો કે બીજાણુજનક છે. બીજાણુજનક છે. બીજું શા માટે? કારણ કે બીજાણુ ઉત્પન્ન કરે છે, માટે કેવું કીધું છે? બીજાણુજનક. બીજું, વનસ્પતિ સાચા મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત. મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત. બીજું કે દરેક અંગો એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ સુવિકસિત વાહક પેશી ધરાવે છે. કેવી? સુવિકસિત વાહક પેશી ધરાવે છે. વાહક પેશી મિત્રો જે છે એ બહારથી નહીં દેખાય, અંદરની તરફ આપણે જ્યારે એનું સેક્શન લઈએ ત્યારે આપણને ખબર પડે. મિત્રો સમજો કે જે બીજાણુજનક વનસ્પતિ દેહ છે, બીજાણુજનક વનસ્પતિ દેહ એ બીજાણુ ધાની ધારણ કરે. કેવી ધાની? તો કે બીજાણુ ધાની જે છે એ ધારણ કરે. હવે મિત્રો સમજો, આ રચના જુદી જુદી વનસ્પતિઓમાં જુદી જુદી હોય. ફોર ધ એક્ઝામ્પલ હું અહીંયા તમને એક એક્ઝામ્પલ આપું. ફોર ધ એક્ઝામ્પલ આ જે છે એ છે હંસરાજ. આ પર્ણિકાઓ હંસરાજની. અહીંયા તમે જોશો તો આ રીતે જે છે એ બિંદુઓ સ્વરૂપે જે છે આ રીતે હરોળમાં પર્ણની સપાટી ઉપર જે છે એ બિંદુમય રચના છે. આ બિંદુમય જે રચના છે અહીંયા આ રીતે આમ પર્ણની દરેક કિનારીએ જે છે બિંદુમય જે છે એ રચના તમને જોવા મળશે. આ શું છે તો કે બીજાણુધાની છે. આ શું છે? બીજાણુધાની છે.
કોની અંદર? તો કે હંસરાજની અંદર. હંસરાજની અંદર પર્ણમાં બીજાણુધાનીની રચના જોવા મળે છે, માટે આ પર્ણને બીજાણુ પર્ણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેવા પર્ણ તરીકે? બીજાણુ પર્ણ તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને જોશો તો એની અંદર ઉપરની તરફ જે રચના હશે એને બીજાણુધાનીની રચના કહેવામાં આવશે. એમાં મેલ અને ફિમેલ જે છે એ અલગ અલગ જોવા મળે. હંસરાજની મિત્રો જે છે એ ઘણી બધી પ્રજાતિઓ છે. હવે મિત્રો વાત કરીએ કે અમુકની અંદર બીજાણુધાની કંઈક અલગ જ રીતે હોય. દાખલા તરીકે આપણે વાત કરી હંસરાજમાં કેવા પર્ણ? તો કે બીજાણુ પર્ણ. હવે વાત કરીએ આગળ કે કેટલાક કિસ્સામાં બીજાણુ પર્ણ વિશિષ્ટ સંગઠિત રચનાઓ બનાવે. વિશિષ્ટ સંગઠિત રચના બનાવે. જેને પ્રશંકુ એટલે કે પ્રાથમિક શંકુ અથવા તો શંકુ એટલે કે કોન તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. પ્રશંકુ અથવા તો શંકુ તરીકે જે છે એ ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે મિત્રો આપણે વાત કરીએ તો ઇક્વિસેટમ અને સેલાજિનેલા. શું કીધું? ઇક્વિસેટમ અને સેલાજિનેલા. હવે જો મિત્રો અહીંયા તમને ઇક્વિસેટમની આકૃતિ જે છે એ આપેલી છે. અહીંયા તમે જુઓ કે આ જે આકૃતિ છે એ ઇક્વિસેટમની છે. અહીંયા જો ઉપરની તરફ જે છે એ શંકુની રચના થાય છે. અહીંયા શું થાય છે કે આ શંકુની રચના જે છે બીજાણુ પર્ણ જે છે એ સંગઠિત થયા છે, ભેગા થયા છે અને ભેગા મળીને રચના બનાવી છે, જેને આપણે કહીએ શંકુ અથવા તો પ્રશંકુ. એવું જ જે છે એ સેલાજિનેલાની અંદર પણ જે છે મિત્રો જોવા મળે છે. હવે અહીંયા મિત્રો તમે જુઓ ઇક્વિસેટમની અંદર ગાંઠા મૂડી છે. એ ગાંઠમાંથી જે છે એ સમગ્ર વનસ્પતિ દેહનું નિર્માણ થાય છે. અહીંયા જે છે મુખ્ય ધરી ઉપર જે છે એ શાખાઓની રચના થાય છે અને બે ગાંઠો, એક આ અને આ બીજી, આ બે ગાંઠો વચ્ચેનો પ્રદેશ છે જેને આંતરગાંઠ તરીકે કહેવામાં આવે છે. અને ગાંઠમાંથી જે છે મિત્રો પર્ણ જે છે એ ઉદ્ભવે છે. ક્યાંથી ઉદ્ભવે છે? ગાંઠમાંથી પર્ણ જે છે એ ઉદ્ભવે છે. હવે મિત્રો તમે સેલાજિનેલાની અંદર જો, સેલાજિનેલા કેવી વનસ્પતિ છે? તો કે ત્રિઅંગી લઘુપર્ણી વનસ્પતિ છે. લઘુ એટલે કે નાના પર્ણો ધરાવે છે. એમાં એક જે છે એ મુખ્ય મૂળ છે, આ તમે જોઈ શકો છો. અને ત્યાર પછી જે શાખાઓ વિકસે એમાંથી પણ જે છે એ નવા મૂળ ઉત્પન્ન થાય છે અને આગળ ને આગળ જે છે એ શાખાઓનું જે છે એ વિકાસ જ પામ્યા કરે છે મિત્રો. ઓકે, આગળ વાત કરીએ. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો બીજાણુધાનીએ બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ દ્વારા બીજાણુ ઉત્પન્ન કરે છે. કોના દ્વારા? કે બીજાણુધાનીની અંદર બીજાણુ માતૃકોષમાં અર્ધીકરણ થાય અને 4 બીજાણુ બનાવે. આ શું છે? અહીંયા હું તમને દાખલો આપું. બીજાણુ માતૃકોષ
કઈ જગ્યાએ છે તો કે બીજાણુ ધાનીમાં. એમાં કઈ પ્રક્રિયા થાય કે મિયોસિસ એટલે કે અર્ધીકરણ. અર્ધીકરણથી મિત્રો 4 નવા બીજાણુની રચના થાય. કેટલા બીજાણુની? 4 બીજાણુ. બીજાણુ માતૃકોષ કેવું હશે? 2n હશે, દ્વિકીય હશે. અર્ધીકરણથી જે બીજાણુ બન્યું એ કેવું હશે તો કે n એકકીય હશે. હવે મિત્રો આગળ વાત કરીએ આપણે. અર્ધીકરણ એટલે કે રંગસૂત્રોનું અડધા થવાની ઘટના, એને આપણે શું કહીએ? અર્ધીકરણ તરીકે જે છે મિત્રો આપણે એને ઓળખીએ છીએ. હવે આગળ વાત કરીએ. આ બીજાણુ જે છે નરી આંખે જોઈ શકાય તેવા હોય. નરી આંખે જોઈ શકાય તેવા. પરંતુ કેવા હોય તો કે બહુકોષી હોય. બહુકોષી હોય એટલે તો મિત્રો આપણે જોઈ શકીએ નરી આંખે. બીજું, તે પ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષી. શુકાયકની અંદર ફેરવાય. આ શુકાયને આપણે શું કહીએ? જન્યુજનક. અથવા તો એને આપણે શું કહીએ? પ્રશુકાય. પ્રોથેલસ તરીકે આપણે એને ઓળખીએ. કે શું કે આ બીજાણુ જે બીજાણુ ધાનીમાંથી ઉત્પન્ન થાય એ બીજાણુ જે છે એ ક્યાંથી ઉત્પન્ન થયું તો કે બીજાણુ માતૃકોષમાંથી. અર્ધીકરણ થઈને 4 બીજાણુ ઉત્પન્ન થયા. આ બીજાણુઓ જે છે અંકુરિત થઈ નરી આંખે જોઈ શકાય એવા બને. પરંતુ કેવા હોય? નાના હોય, બહુકોષી હોય, મુક્તજીવી એટલે પોતાની રીતે જે છે જમીનની અંદર જોવા મળે. ફોર ધ એક્ઝામ્પલ અહીંયા તમે આકૃતિ ઉપરથી જે છે તમને ખ્યાલ આવી જાય તો અહીંયાથી ફોર ધ એક્ઝામ્પલ આ 21 એટમના શંકુમાંથી જે બીજાણુ મુક્ત થયા એ કઈ જગ્યાએ આવશે તો કે જમીન ઉપર. જમીનમાંથી જે છે એ પ્રકાશ સંશ્લેષી સુકાય એટલે કે જન્યુજનક અવસ્થામાં જે છે મિત્રો પરિણમશે. આ જન્યુજનક અવસ્થાને શું કહેવાય? પ્રસુકાય તરીકે જે છે એ આપણે એને ઓળખીએ મિત્રો. હવે વાત કરીએ ત્રિઅંગીમાં પ્રજનન. હવે મિત્રો સમજો એક એક વસ્તુ. ફોર ધ એક્ઝામ્પલ આપણે અહીંયા વાત કરી કે ત્રિઅંગીને જે છે, પહેલી વાત, ફલન માટે પાણી આવશ્યક. ફલન માટે પાણી આવશ્યક. અને બીજું, પાણી નહીં હોય તો ફેલાવો નહીં થાય. એટલે પાણી વગર ફેલાવો થતો નથી. પાણી વગર ફેલાવો થતો નથી. માટે ખૂબ જ ઓછા ભૌગોલિક વિસ્તારોમાં ત્રિઅંગી જોવા મળે. કારણ કે બધી જગ્યાએ પાણી હોય એવું જરૂરી નથી અને બારે માસ હોય એવું તો સહેજ પણ જરૂરી નથી. બીજું, જન્યુજનક અવસ્થા જે છે એ નર અને માદા લિંગી અંગો ધારણ કરે છે. કેવી? નર જન્યુજનક જે છે એ લિંગી અંગો ધારણ કરે. કેવા અંગો? લિંગી અંગો. આપણે આગળ પણ દ્વિઅંગીમાં જોઈ ગયા એ જ પ્રમાણે એક નર હોય, એક કેવું હોય? માદા. નરને આપણે કહીએ પુંજન્યુધાની, જેમાંથી પુંજન્યુઓ ઉત્પન્ન થાય. અને માદા હોય એને આપણે શું કહીએ? સ્ત્રીજન્યુધાની. હવે આમના જે વહન માટે જે છે, આ જે જન્યુ છે એમના વહન માટે પાણી જે છે એ અતિ આવશ્યક છે.
હવે પુંજન્યુધાની જે છે એ ક્યાં મુક્ત થશે? સ્ત્રીજન્યુધાનીના મુખ પાસે જે છે એ મુક્ત થશે મિત્રો. ક્યાં મુક્ત થશે? પુંજન્યુધાની એ સ્ત્રીજન્યુધાનીના મુખના ભાગે નરજન્યુને જે છે એ મુક્ત કરે. આ નરજન્યુ કેવા હોય મિત્રો? તો કે આ નરજન્યુ જે છે એકકીય હેપ્લોઇડ હોય. n નંબર ઓફ ક્રોમોઝોમ હોય. n નંબર ઓફ ક્રોમોઝોમ એટલે શું? કે દરેકે દરેક રંગસૂત્રની એક જ જોડ આ પુંજન્યુની અંદર આવેલી હશે. 2 જોડ આવેલી હશે નહીં. જો 2 જોડ આવેલી હોય તો એને હેપ્લોઇડ ન કહેવાય, એને કેવું કહેવાય? ડિપ્લોઇડ કહેવાય. ડિપ્લોઇડ એટલે કે દ્વિકીય અને હેપ્લોઇડ એટલે કે એકકીય. ઓકે, આગળ વાત કરીએ. હવે શું થશે કે અહીંયા જે છે નરના પુંજન્યુ અને માદાના સ્ત્રીજન્યુ, આ બંને વચ્ચે શું થશે? ફલન થશે. ફલન થઈ અને ફલિતાંડનું નિર્માણ થાય. આ ફલિતાંડ કેવું બને? તો કે બહુકોષીય બને. આ નોર્મલ પ્રોસેસ છે મિત્રો બાયોલોજીની. નર અને માદા ભેગા મળીને ફલન કરે, ફલન કરીને ફલિતાંડ રચાય અને ફલિતાંડ કેવું બને? બહુકોષીય બને. બહુકોષીય બને પછી શું થાય? વિભેદન પામે. અને વિભેદન પામી અને બીજાણુજનક ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? બીજાણુજનકની આખી પ્રક્રિયા જે છે એ ઉત્પન્ન થાય મિત્રો. ઓકે, હવે મિત્રો સમજો કે ત્રિઅંગીના જે બીજાણુ છે, બીજાણુ જે છે ત્રિઅંગીના એક સરખા જ હોય. કેવા હોય? એક સરખા હોય. માટે એને કેવા કહેવાય? સમબીજાણુક. એક્ઝામ્પલ આપણે હંસરાજ લઈ શકીએ. હવે બે પ્રકારના બીજાણુ ઉત્પન્ન કરતા હોય એવા 2 પ્રકારના બીજાણુ, તો કે સેલાજીનેલા અને સાલ્વિનિયામાં 2 પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય. એમાં કેવા હોય? તો કે એક મોટા હોય અને એક નાના હોય. સમની વાત કરીએ, આપણે વિષમની વાત કરીએ. વિષમ કોની અંદર? તો કે સેલાજીનેલા અને સાલ્વિનિયા. વિષમ શા માટે કીધા? એક નાના હોય એને આપણે કહીએ લઘુ બીજાણુ, એક મોટા હોય એને આપણે કહીએ મહાબીજાણુ. હવે મિત્રો લઘુ બીજાણુ અને મહાબીજાણુ. લઘુ બીજાણુ એ જે છે એ નર જન્યુજનકમાં વિકાસ પામે અને મહાબીજાણુ જે છે એ શેમાં વિકાસ પામે? તો કે માદા જન્યુજનકની અંદર જે છે એ વિકાસ પામે. તો વનસ્પતિઓની અંદર વાત કરીએ તો માદા જન્યુજનક જે છે એ ઓછા અથવા તો વધુ સમય માટે જે છે એ પિતૃ બીજાણુજનક ઉપર જે છે એ જળવાશે. હવે માદા જન્યુજનકમાંથી જે છે મિત્રો શેનો વિકાસ થાય? તો કે ફલિતાંડનો વિકાસ. ફલિતાંડનો વિકાસ થાય અને પછી એનું શેમાં રૂપાંતરણ થાય? ભ્રૂણની અંદર રૂપાંતરણ થાય. હવે પુષ્પમાં કેવી પ્રોસેસ થાય? એવી જ એક પ્રકારની પ્રોસેસ છે. પુષ્પમાં સ્ત્રીકેસર ને પુંકેસર હોય. તમે 9મા ધોરણમાં પણ મિત્રો ભણી ચૂક્યા છો. એમાં શું થાય? પુંકેસરમાંથી પરાગરજ ઉત્પન્ન થઈને ક્યાં આવે? સ્ત્રીકેસર ઉપર બેસે અને ત્યાંથી એ ક્યાં જાય? અંડકમાં જાય. અંડકમાં અંડકોષ સાથે એમનું ફલન થઈને ફલિતાંડ રચાય, એમાંથી ભ્રૂણ અને એમાંથી બીજ અને ફળની નિર્માણ થાય. એ જ રીતે અહીંયા આખો તબક્કો છે. આમાં કોઈ જ વસ્તુ મિત્રો જે છે એ નવી છે નહીં. આપણે જે પ્રમાણે વાત કરીએ છીએ એ જ પ્રમાણે જે છે એ આખી જે છે એ અહીંયા વાત છે.
હવે મિત્રો આ જે પ્રક્રિયા છે એ આખી ઉદ વિકાસની આ જ રીતે થતી જે છે એ પ્રક્રિયા છે. હવે મિત્રો અહીંયા તમે જુઓ, આ બધી આકૃતિઓ તમે જુઓ. હવે જો અહીંયા આપણે શું કીધું, શેલાજીનેલાને કેવી કીધી, લઘુપર્ણી કીધી. શેલાજીનેલામાં પણ શું ઉત્પન્ન થાય તો કે શંકુ ઉત્પન્ન થાય. આ શંકુમાં શું ઉત્પન્ન થશે તો કે બીજાણુ ઉત્પન્ન થશે. અહીંયા એ જ રીતે જે છે મિત્રો, અહીંયા ઇક્વિસેટમની અંદર પણ જે છે તમે જોઈ શકો છો, ઉપર શું ઉત્પન્ન થયું તો કે શંકુ ઉત્પન્ન થયું. વચ્ચેની ધરી ઉપર ગાંઠ હોય એને આપણે શું કહીએ, ગાંઠ. અને બે ગાંઠ વચ્ચેનો ભાગ એને આપણે શું કહીએ, આંતરગાંઠ. હવે જે ગાંઠ છે એમાંથી નાની નાની જે છે એ શાખાઓ વિકસશે પર્ણ સ્વરૂપે. નીચે જે છે એ ગાંઠામૂળી છે. એ જ રીતે તમને મેં હંસરાજનું એક્ઝામ્પલ આપ્યું. હંસરાજના પર્ણો કેવા, મોટા, એટલે એને કેવો કીધો, મહાપર્ણી કીધો. બીજું, આ પર્ણનું રૂપાંતરણ છે એમાં તો કે પર્ણિકાઓની અંદર થયેલું છે. સાલ્વિનિયા અહીંયા તમે વનસ્પતિ જોઈ શકો છો, એ પણ જે છે મિત્રો ખૂબ જ નાની છે. ઓકે. હવે મિત્રો ત્રિઅંગીઓનું વર્ગીકરણ જે છે એ 4 વર્ગોમાં કરવામાં આવે. પહેલો વર્ગ જે છે એ છે સાયલોપ્સિડા. એની અંદર એક્ઝામ્પલ છે સાયલોટમ. બીજો છે લાઇકોપ્સિડા. એનું એક્ઝામ્પલ આપણે જોયું શેલાજીનેલા અને લાઇકોપોડિયમ. મિત્રો અહીંયા જો સાયલોપ્સિડા તો સાયલોટમ, લાઇકોપ્સિડા તો લાઇકોપોડિયમ, સ્ફિનોપ્સિડા તો ઇક્વિસેટમ આપણે ઉપર જોયું, ટેરોપ્સિડા તો ડ્રાયોપ્ટેરિસ અને એડિયન્ટમ. એડિયન્ટમ જે છે એક પ્રકારનો હંસરાજ છે. હવે હંસરાજને મિત્રો ચાલતા હંસરાજ તરીકે પણ ઓળખવામાં આવે. કેવા હંસરાજ તરીકે? ચાલતો હંસરાજ. ચાલતો હંસરાજ શા માટે કહેવામાં આવે તો કે એમનું જે આ પર્ણ છે, આ જે પર્ણ છે હવે એમાં જે આ બીજાણુ છે, આ રીતે આમ બીજાણુની આખી મિત્રો હરોળ હશે. આ બીજાણુ જ્યારે ખરીને જમીન ઉપર પડે એમાંથી નવો હંસરાજ વિકસે. માટે એને કેવું કહેવામાં આવે, ચાલતા હંસરાજ તરીકે પણ જે છે મિત્રો એને ઓળખવામાં આવે છે. ઓકે મિત્રો. હવે મિત્રો જો અહીંયા ત્રિઅંગીનું જે છે જીવનચક્ર, લાઈફ સાયકલ જે છે એ વર્ણવેલી છે. એની અંદર તમે જોઈ શકો છો આ જે છે એ છે હંસરાજ. શું છે? હંસરાજ. હંસરાજની અંદર તમે જુઓ આ જે રચના છે એની અંદર તમને પીળા પીળા રંગના જે છે એ બીજાણુ, એને કહેવામાં આવે સ્પોરેન્જિયમ. આ બીજાણુ જે છે એ માતૃકોષોમાંથી, બીજાણુ માતૃકોષોની અંદર જે છે એ અર્ધીકરણ થવાથી બીજાણુઓ સર્જાય. આ બીજાણુ જે છે એ પવન દ્વારા જે છે એ ઉડે અને સ્પોર તરીકે, સ્પોર એટલે કે બીજાણુ તરીકે જે છે, બીજાણુ તરીકે જે છે જમીનના સંપર્કમાં આવે છે. જમીનના સંપર્કમાં જેવો આવે એ જે છે એ યોગ્ય પરિસ્થિતિ મળતા મિત્રો મેચ્યોર ગેમેટોફાઇટમાં જે છે એ સર્જન પામે છે. આ મેચ્યોર ગેમેટોફાઇટની અંદર સ્પર્મ એટલે અને એગ એટલે કે શુક્રકોષ અથવા તો અંડકોષ, શુક્રકોષ સ્પર્મ એટલે શુક્રકોષ અને એગ એટલે કે અંડકોષ, એમનું સર્જન થાય છે. અને એ જે છે એ ફલન થઈ ફલિતાંડ બનાવે છે. શું બનાવે છે? ફલિતાંડ. આ શું બન્યું? ઝાયગોટ બન્યો, ફલિતાંડ બન્યું. હવે એમાંથી જે છે એ નવો છોડ જે છે એ વિકસવાનું જે છે મિત્રો શરૂ થાય છે. અને ત્યાર પછી જે છે એ નવા મૂળ જે છે એ ઉત્પન્ન કરશે અને નવા પ્રકાંડનું સર્જન થશે, નવા
પર્ણ જે છે એ રચાશે. આ રીતે એમનું સમગ્ર જીવન ચક્ર જે છે એ ચાલ્યા કરશે. આ તમને ટૂંકમાં માહિતી આપી કે જેની મદદથી તમને આખા લેક્ચરનો ખ્યાલ આવે. હવે જો આની જગ્યાએ આપણે વાત કરી કે ફન એટલે કે જે આપણે વાત કરી કે હંસરાજ જે છે એને આપણે કેવું કહીએ, બીજાણુ પર્ણ તરીકે ઓળખીએ. બીજાણુ પર્ણ એટલા માટે કારણ કે એના પર્ણની અંદર બીજાણુ ધાની હોય, એમાં બીજાણુ હોય માટે. તો એની જગ્યાએ અહીંયા શું હશે, દાખલા તરીકે બીજી કોઈ વનસ્પતિ ઇક્વિસેટમની વાત હોય તો ત્યાં પ્રાવર હશે અથવા તો શંકુ જેવી રચના હશે. આ શંકુમાંથી જે છે આ જ રીતે જે છે આ જ પદ્ધતિથી જે છે આખી પ્રોસેસ જે છે એ ચાલશે મિત્રો. થેન્ક યુ. આભાર.